પહેલા તો જોઈ લો તો કે કેને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પેલા આપણે સુરેખ સમીકરણ યુગ્મનું આના આગલા લેક્ચરમાં આપણે જોઈ લીધું કે કઈ રીતના એનું વ્યાપક સ્વરૂપ બને. દ્વિચલ એનો મતલબ કે શું આવશે, એમાં બે ચલ આવશે. હવે એનો આપણે વ્યાપક સ્વરૂપ પેલા તો આપણે જોવાનું છે કે કેવા ટાઈપનું હોઈ શકે, બરોબર છે. તો હવે આપણે જે ટોપિક તરફ જઈએ છીએ એનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. તો પહેલા તો આપણે એક ઇક્વેશન લખીએ, પછી ઇક્વેશન ઉપર ફોકસ કરીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ હોય તો કેવા પ્રકારનું હોય છે. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે સિમ્પલ એક સમીકરણ હોય તો આપણે આવી રીતના લખી શકીએ કે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? આ શું થયું, એક સમીકરણ હોય તો. જોજે આ સમીકરણ ઉપર આપણે થોડુંક વધારે ફોકસ કરીએ, ધ્યાન આપીએ તો શું છે, સમીકરણમાં બે ચલ છે, x અને બીજો શું છે, અહીંયા y છે. રેડી? બંનેનું ઘાત કેટલી છે, તો બંનેની ઘાત અહીં કેટલી છે, 1. રેડી? તો આ આપણા માટે શું બન્યું, એક સમીકરણ બનેલું છે, આને ઇક્વેશન 1. પરંતુ આપણે અહીં કેટલા જોઈએ છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એનો મતલબ કે શું થયો, બે સમીકરણ જોઈએ છે. પછી આપણે બંને સમીકરણને આપણે શું કરશું, સોલ્વ કરશું એટલે શું, x અને y ની કિંમતો મળશું કે જે આપેલા સમીકરણને સમાધાન કરતું હોય એ રીતના. હવે આપણે બે સમીકરણ લઈએ તો કેવા પ્રકારના લેશું. ફર્સ્ટ પેલું a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. અને બીજું સમીકરણ લઈ લઈએ આપણે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સમીકરણ ઉપર ફોકસ કરીએ તો મતલબ કે શું હશે કે x નો સહગુણક a1 છે, y નો સહગુણક b1 છે અને c1 એ અચળ પદ છે. એ જ રીતના બીજા સમીકરણમાં x નો સહગુણક a2 છે, y નો સહગુણક b2 છે અને c2 એ અચળ પદ છે. હવે વિચારો જી કે જો a1 અને b1 આ જ રીતના a2 અને b2 એ બંને જો એકી સાથે શૂન્ય હોય તો આ બંને જે આપણે સમીકરણ લીધા છે એ હવે પછી આપણા માટે દ્વિચલ સુરેખ સમીકરણ થશે નહીં. કેમ? તો કે જો a1 બરાબર 0 લઈ લો અને b1 બરાબર 0 લઈ લો તો આ ટર્મ આપણા માટે નીકળી જશે, ખાલી આટલું જ આવશે, c1 બરાબર 0. તો c1 તો કોઈ એક અચળ પદ છે, તો અચળ પદ બરાબર એનો મતલબ કે phi બરાબર 0 આવું પોસિબલ થાય નહીં. તો એના માટે આપણે મેથેમેટિક્સમાં એક આ રીતના પણ લખી શકીએ અથવા બીજું આ રીતના પણ કહી શકીએ કે અહીં a1, રેડી, જે આપણે સમીકરણ છે a1 b1 c1 a2 b2 અને c2 એ બધાની પસંદગી કેમાંથી કરવાની, તો કે r માંથી કરવાની. અહીંયા લખી શકીએ a1 b1 c1 પછી a2 b2 c2 એની પસંદગી કેમાંથી કરશો, r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અને પછી આ બંને એકી સાથે 0 ના હોય તેના માટેની કન્ડિશન મૂકીએ કે a1 નો સ્ક્વેર પ્લસ b1 નો સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને બીજું શું આપણે લખી શકીએ, a2 નો સ્ક્વેર પ્લસ b2 નો સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે મીન્સ કે 0 નથી. તો કે એને કઈ રીતના, અહીંથી આપણે થોડુંક વધારે ક્લિયર કરીએ કે કોઈ પણ બે પદ એટલે અથવા તો કોઈ પણ બે નંબર લઈ લો. a1 બરાબર સમથિંગ, બરોબર છે, તમારે જે લેવો એ છૂટ. b1 બરાબર પણ સમથિંગ, એ બંનેનો સ્ક્વેર કરો, બરોબર છે. ઈ એકી સાથે મીન્સ કે એનો જે આન્સર આવે 0 ના આવજો. એનો મતલબ કે શું આવશે, જોજે કે a1 બરાબર તમે સમથિંગ નંબર લઈ લ્યો 5, b1 બરાબર 4 લઈ લે, 5 નો વર્ગ થાય 25 અને પછી b1 નો નંબર તરીકે લઈ લો શું 4, તો 4 અથવા તો 2 લઈ લે, બરોબર છે. 2 નો સ્ક્વેર શું થઈ જાય 4, તો 25 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 29. તો 29 આપના માટે 0 છે નહીં. તો એનો મતલબ કે શું કેવા શું માંગે છે આ પદ કે અહીં a1 અને b1 એ એકી સાથે 0 નથી. જો 0 થઈ જાય તો દ્વિચલ સુરેખ આપણે અથવા તો અહીંયા પેલું એક જ આપણે કહીએ છીએ, બરોબર, એક જ સમીકરણ જે અત્યારે છે આપણે દેખાય છે, બરોબર છે, એ આપણું સમીકરણ અસ્તિત્વમાં રહે નહીં. તો અત્યારે જે આપણે આ જોયું, બરોબર છે, બે સમીકરણ, એ આપણે શું થયું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આપણે વ્યાપક સ્વરૂપ અહીંયા જોયેલું છે. હવે અહીંથી એક એ પણ વિચારી શકાય કે દ્વિચલ સુરેખ અથવા તો કોઈ પણ એક સમીકરણ લઈ લો, ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? આના ઉપર ફોકસ કરજો. હવે જો આપણે મેઇન સમજવાનું છે આના ઉપરથી આપણે આ બંને હવે આખા ચેપ્ટરમાં કરવાનું શું છે એ પેલા થોડુંક આપણે એની રૂપરેખા જોઈ લઈ. તો આવા બે સમીકરણ આવશે, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, બરોબર છે. આ બંને સમીકરણ પેલા તો આપણે સમથિંગ કંઈક એક વસ્તુ આપેલી હશે રકમમાં, બરોબર છે, આખી વર્ણનાત્મક રૂપમાં આપેલી હશે કે આગળ આપણે જોયેલું હતું કોઈ પણ, બરોબર છે, કે
કે ધારો કે કોઈ એક બે વ્યક્તિ હોય, બરોબર છે, એ સમથિંગ કંઈક અથવા મેળામાં જાય, હમણાં આપણે એક્ઝામ્પલ જોશું એવો ઉદાહરણ નંબર 1 એ રીતના છે, બરોબર છે, કોઈ એક બે વ્યક્તિ છે, બરોબર છે, એ મેળામાં જાય છે ને સમથિંગ કંઈક રમત રમે છે, પછી એમ કહેશે કે એ કેટલા ટાઈપની રમતો રમી હશે, તો એના ઉપરથી પેલા આપને જે વિગત આપેલી હશે ને એ વિગતમાંથી પેલા આપણે સૌપ્રથમ બે સમીકરણ બનાવવાના, બરોબર, એ સમીકરણનો પછી આપણે જુદી જુદી રીતથી સોલ્વ કરવાના છે, બરોબર છે, એનો મતલબ કે શું કરવાના છે, એને ફાઇન્ડ આઉટ, એટલે એનો મતલબ કે આપણે એમાંથી x અને y ની કિંમતો મેળવવાની છે, કેવી સુસંગત, તો કે એ સમીકરણને સમાધાન કરે તેવી. હવે અહીં જોવો જોઈએ ax + by + c = 0 છે, એનો મતલબ કે આનું ધારો કે કોઈ એક સોલ્યુશન આવશે xy, બરોબર છે, આપણે ખબર નથી, આપણે અત્યારે એમને કહી દીધી છે xy આવશે કોઈ એક સોલ્યુશન, અથવા તો કોઈ એક એનું બરોબર સમાધાન કરે તેવું બિંદુ xy છે આ સમીકરણને, તો આ xy છે એ ax + by + c નો ધારો કે તમે જે કોઈ એક આપણે આનો ગ્રાફ દોરશું, બરોબર છે, તો એ ધારો કે કોઈ પણ શું આવશે, રેખા, બરોબર છે, એ કોઈ એક શું આવશે, રેખા, કારણ કે સમીકરણ આપનું કેવું છે, કોઈ પણ બરોબર છે સુરેખ સમીકરણ છે, એટલે કેવું આવશે, રેખા આવશે, તો એ રેખા પરના કોઈ પણ બિંદુ, પ્રત્યેક બિંદુને છે ને કેવું હશે, સુસંગત હશે. એટલે કઈ રીતના, ફરીથી કહેવા માંગુ તો કે ax + by + c = 0 નું એક સમાધાન કરતું, બરોબર છે, એક બિંદુ લીધું એ xy, તો આ xy બિંદુ એ કેના ઉપર હોય, તો કે આનો આપણે જે ગ્રાફ દોરીએ, બરોબર છે, કેવી, તો કે કોઈ એક લાઈન આવશે, એ લાઈનના કોઈ પણ બિંદુ હોઈ શકે, બરોબર છે, એ લાઈન ઉપરનું જ બિંદુ હશે કોઈ પણ, બરોબર, એના બહારનું ના હોય તો જ એને સમાધાન કરતું હોય. આનું પ્રતિવિધાન પણ સાચું છે. પ્રતિવિધાન એટલે સાચું એટલે શું, એનો મતલબ કે ધારો કે કોઈ પણ અવિધા, આનો ગ્રાફ આપણે દોરશું મિત્રો, બરોબર, તો ગ્રાફ દોરીએ, ધારો કે કોઈ પણ આવશે અવિધા, ધારો કે એક સિમ્પલ એક લઈ લો, આ રીતના કોઈ પણ લાઈન આવે છે, આ ધારો કે કયા ઇક્વેશન છે એ મને ખબર નથી, બરોબર છે, અત્યારે જનરલી એમનું જ આપણે વાત કરીએ, ધારો કે આ રેખા પરનું કોઈ પણ બિંદુ લઈ લઈશ, બરોબર છે, કોઈ પણ, એવું નહીં એક જ, હું શું શબ્દ બોલું છું, કોઈ પણ, એનો મતલબ કે તમે અહીંયા કોઈ પણ બિંદુ લઈ શકો, બરોબર છે, કોઈ એક બિંદુને લઈને એ આપેલા બિંદુને શું કરતું હોય, સમાધાન કરતું હોય. વાનું યાર, હું આ જે વિધાન બોલ્યો એ શું હતું, આપેલા વિધાનનું પ્રતિવિધાન, પ્રતિપ એટલે પાછળથી એમ, બરોબર છે, તો રિવર્સ વિધાન શું હતું કે ax + by + c ઉપરનું તમને કોઈ એક એવું બિંદુ મળે કે જે આપેલા સમીકરણને સમાધાન કરતું હોય, તો તે બિંદુ એ રેખા પરનું કોઈ પણ એક બે અથવા રેખા પરનું જ બિંદુ હોય એવું કહી શકાય, બરોબર છે, એને બહાર હોય નહીં, નકર એને સમાધાન કરે નહીં. તો હવે પછી આપણે આગળ જોશું, બરોબર છે, કે એવા કયા સમીકરણ છે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તરીકે અસ્તિત્વ ધરાવે છે, બરોબર, જુદા જુદા ટાઈપના આપણે ઇક્વેશન લેશું, સમીકરણ લેશું, અને ત્યાંથી આપણે જોશું કે આ દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે, બરોબર છે, એક્ઝિસ્ટ છે, એટલે બંને એવા છે, બરોબર છે, અમુક એવા ઇક્વેશન હોય તો એ ના પણ બની શકે, બરોબર છે, એમાં આપણે આના વ્યાપક સ્વરૂપનો આપણે ઉપયોગ કરશું. રેડી? તો હવે આપણે એના પછી આપણે જુદા જુદા એક્ઝામ્પલ જોઈ અને પછીના ભૌમિતિક ખ્યાલ વિશે આપણે જોવાનો છે. અગાઉ બહુપદી ચેપ્ટરમાં આપણે જોઈ લીધું કે કોઈ પણ બહુપદી હોય, બરોબર છે, દ્વિઘાત બહુપદી, તો એના શૂન્યનો ભૌમિતિક અર્થઘટન આપણે કરેલું. તો એવું જ અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં બે જે સમીકરણ આપ્યા છે, એ બે સમીકરણનો આપણે શું કરવાનું છે કે એનો ગ્રાફ મળે એ તો ખબર છે કે ભાઈ લાઈન જ મળશે, કારણ કે સુરેખ સમીકરણ છે, સુરેખ સમીકરણ હોય એટલે આપણે બહુપદી ચેપ્ટરમાં કીધેલું હતું કે ગ્રાફ કેવો મળે, એનો રેખા મળે, એટલે મીન્સ કે આલેખમાં તમે જે આપણે ડ્રો કરીએ એ કેવો મળશે, રેખા ટાઈપ મળશે, બરોબર. તો એ બે રેખા કઈ રીતના છે, બે સમીકરણ છે એટલે બે લાઈન મળવાની છે, ક્લિયર વસ્તુ છે. હવે પછી આપણે શું કરશું, પેલા ક્યાંક એવા સમીકરણ છે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તરીકે અસ્તિત્વ ધરાવે છે, અને પછી તેને આપણે ગ્રાફ તરફ આપણે અથવા તેના ભૌમિતિક અર્થઘટન તરફ આગળ વધશું. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ જોયું, બરોબર છે. હવે આપણે શું કરશું કે એવા કેવા ટાઈપના સમીકરણ હોય કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આપને ખબર છે કે બહુપદીમાં મેં એક એક્ઝામ્પલ તમને આપેલું હતું, થોડુંક રિવાઇઝ કરી લે કે p of x = x + 1/x. આ સિમ્પલ, બરોબર છે, અને વ્યવસ્થિત સમજાય એવું અહીંયા બહુપદીનું એક ઉદાહરણ લીધેલું છે. હવે જોવો જી, આ બહુપદી તરીકે પેલા તો અસ્તિત્વ ધરાવે છે, પેલો ક્વેશ્ચન તો આપણે એ છે ને, પેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું પેલા તો એ સમીકરણ કહેવાય કે ન કહેવાય, એમ પેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ. તો પેલા આપણે આ બહુપદીનો મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે, અત્યારે તમારી સામે છે, તો એમાં તમે જોવો જોઈએ x + 1/x છે, તો આ હકીકતમાં બહુપદી નથી,
તો નથી તો શા માટે નથી? તો કે આ બહુપદીમાં આપણે ખ્યાલ છે કે આવી રીતના વ્યવસ્થિત લખીએ તો p of x is equal to x plus x ની -1 ઘાત. એટલે મતલબ કે શું થયો, x ની નીચે એક ઘાત છે તો ઉપર આપણે લઈ જાય અંશમાં તો ત્યાં શું થઈ જશે, નીચે +1 હોય તો ઉપર શું થઈ જાય -1. હવે જોવો જે બહુપદીના વ્યાપક સ્વરૂપ સાથે આપેલા એક્ઝામ્પલને જો હું સરખાવું તો એનો મતલબ કે શું થાય કે બહુપદીની ઘાત હંમેશા અનઋણ શબ્દ હું બોલું છું એનો મતલબ કે શું થાય, ઋણ સિવાયની, ઋણ એટલે નેગેટિવ સિવાયની ઘાત હોવી જોઈએ. એમાં તમે 0 લઈ શકો અને બધી ધન સંખ્યાઓ લઈ શકો. હવે જો જે અહીંયા x ની ઘાત તો કેવી છે, નેગેટિવ છે, તો એના માટે એટલા માટે આપેલો એક્ઝામ્પલ એ બહુપદી તરીકે આપણે અસ્તિત્વ ધરાવશે નહીં. તો એને વાત મારે અહીંયા કરવાની છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે જુદા જુદા ટાઈપના એવા ઉદાહરણ લઈ અને સમજીએ કે જે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે અસ્તિત્વ ધરાવે છે, અને એવા પણ એક્ઝામ્પલ લેશું કે જે અસ્તિત્વ ધરાવશે નહીં. રેડી? તો પેલો એક એક્ઝામ્પલ આપણે કોઈ પણ લઈ લઈએ, બરોબર છે? ધારો કે આવી રીતના લઈ કે x plus y is equal to 5 અને બીજો એક એક્ઝામ્પલ લઈ લો 2x plus y is equal to 7. હવે જોજો આ એક્ઝામ્પલ મેં જે લીધો છે ઉદાહરણ, તો એ બહુપદી તરીકે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તરીકે અસ્તિત્વ ધરાવે છે. કેમ? તો કે આને શું કરવાનું, મારે બીજું કાંઈ નથી કરવાનું. હમણાં જે આગળ જોયું કે આની સાથે સરખાવતા જાવ છે a1x plus b1y plus c1 is equal to 0 અને આ જ રીતના a2x plus b2y plus c2 is equal to 0. હવે જોવો જી a1 તરીકે શું છે 1, b1 તરીકે શું છે 1 અને c1 તરીકે c1 હકીકતમાં 5 ને આ બાજુ લઈ જશો એટલે શું થઈ જશે -5. તો આપણે ખબર હતી હમણાં વ્યાપક સ્વરૂપ આગળ જોયું કે a1 b1 c1 a2 b2 c2 આ બધાય કેમાંથી આવશે, r માંથી. યસ, આ એનો મતલબ કે આપને જે એક્ઝામ્પલ લીધેલો છે અથવા તો ઉદાહરણ જે લીધેલું છે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો હવે આપણે બીજા એક એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. √3x is equal to કોઈ પણ લઈ લઉં 9. રેડી? તો અહીંયા શું છે, તમને પેલા નજરે જોતા એવું લાગશે કે આમાં તો બે ચલ છે નહીં, તો કઈ રીતે હજી એક બીજો પણ લઈ લઈ, બરોબર છે, √5y is equal to 10. જો બંને સમીકરણ પેલા જોતા એવું લાગે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે અસ્તિત્વ જ નહીં ધરાવે, પરંતુ આપણે આને છે ને થોડુંક મોડિફિકેશન, બરોબર છે, આમાં કરવું પડશે. ડાયરેક્ટ દેખાતા નથી, બરોબર છે. તો આને આ ઇક્વેશનને જોવો જી આ રીતના લખી શકાય. હું બીજા ફોર્મમાં અથવા તો બીજા સ્વરૂપમાં એને બદલવાનો પ્રયાસ કરું છું. તો કે √3x પ્લસ આ રીતના લખાય 0 into y minus 9 is equal to 0. અને આ ઇક્વેશનનું આમ લખી શકું √5y પેલા √5y પછી 0 into x અથવા પેલા 0 into x લખો તોય કઈ વાંધો છે નહીં, કારણ કે x y વાળું ટર્મ આવે. રેડી? -10 is equal to 0. રેડી? કારણ કે પ્લસ છે એટલે એને કઈ ફેર નહીં પડે, પેલા તમે 0 એડ કરશો કરે. તો હવે જુઓ જી આને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો આવું છે કે a1x plus b1y plus c1 is equal to 0 અને આ જ રીતના a2x plus b2y plus c2 is equal to 0. રેડી? તેનો મતલબ કે a1 બરાબર મારા માટે શું આવશે, √3 r માં આવશે. આપણે કન્ડિશન સાચી થાય છે એટલે મીન્સ કે એમાં કઈ ખોટું નથી. b1 is equal to 0 લઈ શકાય, એ r માં આવે છે. કન્ડિશન શું હતી મિત્રો કે a1 નો સ્ક્વેર પ્લસ b1 નો સ્ક્વેર 0 નથી થતો. √3 નો સ્ક્વેર કરો એટલે 3 થાય, b નો સ્ક્વેર કરો, b1 નો સ્ક્વેર કરો એટલે 0 થાય. 3 + 0 is equal to શું આવશે 3. એટલે આપની કન્ડિશન સાચી થાય છે. c1 is equal to -9, c2 is equal to -10, a2 is equal to √5, b2 is equal to 0. બધું અહીંયા કન્ડિશન સાચી થઈ છે. એટલે ખબર શું પડી આપણે કે પેલી નજરે જોતા આવા ટાઈપના ઇક્વેશન આવે ને તો આપણે લાસ્ટમાં જ્યારે એક્ઝામ્પલ ગણશું ને ત્યાં સાવ ઈઝી થઈ જાય. x અને y ની કિંમત અહીંથી ઝડપથી મળી જાય છે. જો બરોબર આવા ઇક્વેશન હોય ને આમાંથી જ x અને y ને ગોતવા થોડું કોમ્પ્લિકેટેડ નથી, પરંતુ એના માટેની જુદી જુદી મેથડો છે આપણી પાસે. બરોબર? આગળ જેમ જેમ આપણે આ ચેપ્ટરમાં આગળ વધશું એમાં આપણે એમાં ખ્યાલ આવશે. તો એટલા માટે શું જોયું અહીંયા કે આવા ટાઈપનું ઇક્વેશન આપ્યું હોય, બરોબર છે, તો સૌપ્રથમ પહેલા આપણે એના વ્યાપક સ્વરૂપ સાથે, બરોબર, એના અથવા એના જેવો બનાવવાનો પ્રયત્ન કરવાનો. બરોબર છે? ડાયરેક્ટ એમ નહીં વિચારી લેવાનું કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તરીકે અસ્તિત્વ ધરાવશે નહીં. તો એનો મતલબ કે શું થયું કે આ બંને એક્ઝામ્પલ મેં એવા લીધા કે જે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
હવે ધારો કે હું એક કોઈ પણ એક્ઝામ્પલ આવી રીતના લઈ લઉં, બરોબર છે, નંબર 3, બરોબર છે, 5, અથવા તો કોઈ પણ C1 લઈ લે, અહીંયા C1 ઇઝ ઇક્વલ ટુ ધારો કે 0 લઈ લે, અને આ બીજું ઇક્વેશન C2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લે. હવે વિચારો જી 5 ઇઝ ઇક્વલ ટુ 0 અને C2 તરીકે તમે કોઈ પણ બીજો એક્ઝામ્પલ લઈ લ્યો, બરોબર છે, 7 ઇઝ ઇક્વલ ટુ 0. જો જી મેથેમેટિક્સમાં શક્ય જ નથી. રેડી? ખ્યાલ આવ્યો? એનો મતલબ કે શું થયો કે એવા એનો મતલબ કે શું થયો, આને ઇક્વેશન લખવું તો આમ થાય 0 into x 0 into y પ્લસ C1 ઇઝ ઇક્વલ ટુ 0. આ જ રીતના આને પણ આમ થાય 0 into x 0 into y પ્લસ C2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો હજી દ્વિચલ આમાં કારણ કે બે ચલ છે જ નહીં, કે મેં ગોઠવણી કરી છે, પરંતુ આપની કન્ડિશન છે ને અહીંયા સાચી નહીં પડે. કેમ તો કે બીજી કન્ડિશન કંઈક આવી હતી મિત્રો, કે a1 નો સ્ક્વેર પ્લસ b1 નો સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પણ અહીંયા 0 થાય છે. એટલા માટે આપને જે અત્યારે જે એક્ઝામ્પલ લીધો એ દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે અસ્તિત્વ ધરાવશે નહીં. રેડી? તો હવે આપણે શું કરશું કે દ્વિચલ સુરેખ સમીકરણનો ધારો કે આલેખ ઉપરથી આપણે એનું ભૌમિતિક અર્થઘટન, એટલે કઈ રીતના કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એટલે બે સમીકરણ છે. સમીકરણ છે તો પાછા કેવા છે તો કે સુરેખ સમીકરણ છે. સુરેખ સમીકરણનો આલેખ કેવો મળે તો કે રેખા, બરોબર છે. તો રેખા મળે તેનો મતલબ કે બે રેખા અસ્તિત્વ ધરાવશે. બે રેખા કઈ રીતના છેદે એ હવે આપણે આગળ જોશું. હવે મિત્રો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું બરોબર ભૌમિતિક અર્થઘટન. ભૌમિતિક અર્થઘટન એટલે એનો મતલબ કે શું કે બે સમીકરણ આપેલા હોય. રેડી? સમીકરણ આપણે લખીએ, વ્યાપક જે સ્વરૂપ છે એના ઉપર જ આગળ વધશું. a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, અને બીજું આવશે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. આને કહેવાય સમીકરણ નંબર 1, અને બીજું છે આપણું સમીકરણ નંબર 2. કન્ડિશન આવી છે મિત્રો કે a1 b1 c1 a2 b2 અને c2 ની પસંદગી મારે કેમાંથી કરવાની છે? r માંથી કરવાની છે. અને બીજું શું? a1 નો સ્ક્વેર પ્લસ b1 નો સ્ક્વેર 0 ના હોય, અને આ જ રીતના a2 નો સ્ક્વેર પ્લસ b2 નો સ્ક્વેર એ પણ 0 છે નહીં. તો હવે એનો મતલબ કે શું છે? હમણાં જ આપણે વાત કરેલી કે બંને સમીકરણ છે કેવા? સુરેખ છે. સુરેખનો આલેખ કેવો મળે તો કે રેખા. આમાંથી જે રેખા મળશે એ ધારો કે સમથિંગ એને નામ આપી દો L રેખા છે. અહીંથી જે રેખા મળશે એનું નામ હું આપી દઉં શું? M. તો એનો મતલબ કે શું આવશે? જો બે રેખા મળશે તો બે રેખા જે હોય તો બે રેખા વચ્ચે આપણે કુલ 3 કેસ વિચારી શકીએ. પહેલા તો ફર્સ્ટ, બરોબર છે, L અને M એ કોઈ એક બિંદુમાં છેદે. રેડી? તો એનો મતલબ કે કેસ કેવો થશે? L અને M એક બિંદુમાં છેદે, એનો મતલબ કે શું થશે? આ રેખા મારી માટે શું થશે? L થશે. આ રેખા આપના માટે શું થશે? M. તો આપનું જે ઇન્ટરસેક્શન એટલે છેદવાળું બિંદુ થશે આ થશે. અને ઈ બિંદુ જે મળે ને એ એનો મતલબ આ જે બિંદુ મળશે ને એને હું નામ આપી દઉં P. રેડી? P x અને y. એટલે આ બધી વાત કેમાં થઈ છે તો કે XY પ્લેન ઉપર જ. રેડી? આ રીતના. એટલે x આ x એક્સિસ છે, આ મારા માટે શું છે? y એક્સિસ. એટલે ધારો કે આ રીતના બે રેખા છેદે છે, તો આ બિંદુ છે ને એ બંને સમીકરણનું સમાધાન કરતું હોય. બરોબર છે? કેમ તો કે તો જ એનો મતલબ કે એ બિંદુ મળેલું હોય ને કે આ બિંદુ છે એ સમીકરણ 1 નું પણ સમાધાન કરે છે, સાથે સાથે આ બિંદુ છે એ સમીકરણ નંબર 2 એટલે સમીકરણ 2 એટલે આપણું કયું? a2x b2y c2 નું પણ સમાધાન કરે છે. રેડી? તો આપના માટે ફાઇનલ સોલ્યુશન આ થશે. આપણે આ ચેપ્ટરમાં આ ટાઈપનું જ સોલ્યુશન વિચારવાનું છે. આ પહેલો કેસ છે, બરોબર? બીજો કેસ તરફ આપણે આગળ વધીએ કે L અને M બે રેખા છે એ બંને કેવી હોય? એકબીજા ઉપર સંપાતી હોય. L અને M રેખાઓ સંપાતી હોય. સંપાતી એટલે એક નવો શબ્દ આવ્યો, બરોબર છે? એનો મતલબ કે હું શું કહું કે ધારો કે મારી પાસે એક માર્કર છે, એના ઉપર જ ધારો કે બીજી હવે માર્કર રીતના પડેલી હોય, એનો મતલબ કે શું થયો કે આ બંને માર્કરો, બરોબર છે, કેવી છે? સંપાત થયેલી છે, એકબીજા ઉપર પડેલી છે. તો આવી જ રીતના ધારો કે હું તે બે રેખા ધારો કે મળે, આપણે જુદા જુદા લેશું કે આ પેલી રેખા છે એનું નામ આપી દઉં L, અને આ જ રીતના આ જે આવે છે, બરોબર છે, એમાં એની ઉપર જ આવી રીતના બીજી રેખા આવી રીતના પડેલી છે, એને હું નામ આપી આ જ મારા માટે શું થઈ જશે? M. બંને કેવી છે? એકબીજા ઉપર જ પડેલી છે, બરોબર છે, એમાં થોડોક પણ કાંઈ ચેન્જીસ છે નહીં.
તો એનો મીનિંગ શું થયો કે એલ અને એમ બંને એકબીજા ઉપર સંપાત થયેલી છે. આનો એક એક્ઝામ્પલ જોવું તો આપણી પાસે છે, એક લખીએ x + 2. આગળ જોશું આપને કે આની કન્ડિશન આવશે કે એલ અને એમ રેખા સંપાત હોય તો એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય, એક બિંદુમાં છેદે તો એનું શું કહેવાય, એની કન્ડિશન શું છે, અને એક પણ બિંદુમાં ન છેદે, બરોબર છે, એકબીજાને પેરેલલ હોય, પેરેલલ સમાંતર હોય ને તો જ ના છેદે, બાકી છેદી જ જાય એમ, = 5 હોય અને 2 વડે ગુણ નાખો એટલે 2x + 4y = 10. તો આ બે સમીકરણો આપણે આગળ જતા જોશું કે આ બંનેનો ગ્રાફ દોરશો એટલે એક જ લાઈન મળશે. એક જ લાઈન એટલે મતલબ શું છે, એક જ લાઈન દેખાશે પણ એની ઉપર બીજી અંદર પડેલી હોય લાઈન. રેડી? તો આપનો બીજો કેસ થયો. અને હવે ત્રીજા કેસ તરફ કે એલ અને એમ રેખાઓ પરસ્પર સમાંતર હોય. એલ અને એમ રેખાઓ પરસ્પર કેવું હશે, સમાંતર હોય. તો આપના માટે x અક્ષિસ અને કહી દો x, અહીંયા આવશે y, બે એટલે લાઈન આવી રીતના ડ્રો કરી નાખીએ આપણે. બીજી એક લઈ આને કહી દો l અને આ મારા માટે શું છે m. તો આ બંને લાઈન ઈ છે એ કેવી છે, પરસ્પર સમાંતર. એનો મતલબ કે તમે આને અનંત સુધી જો રીતના લંબાવશો, બરોબર છે, કારણ કે રેખા હોય એને બંને બાજુથી શું કહેવાય, આપણે ખેંચીને લંબાવી શકાય છે, બરોબર છે. એનો મતલબ કે આ બંને રેખા અનંત સુધી લંબાવશો તો પણ એ ક્યાંય છેદશે નહીં. તો એનો મતલબ એવો થયો કે આ બંનેના જે સમીકરણ છે એ બંને કેવા છે, એનો એક પણ એવું સોલ્યુશન એટલે XY જેવું પોઈન્ટ નહીં મળે કે જે બંનેને સમાધાન કરતું હોય. એનો મતલબ કે શું થયું, આપણે ભૌમિતિક અર્થઘટનમાં 3 બાબત જોઈ કે બે રેખા મળે તો કુલ 3 કેસમાં આવે, કાં તો એ એક બિંદુમાં છેદે, કાં તો એ બંને સંપાતી હોય, એટલે મીન્સ અહીંયા કેટલા અનંત સોલ્યુશન મળશે, અસંખ્ય, બરોબર છે, ને કાં તો એ શું થશે, એક પણ સોલ્યુશન નહીં મળે. 3 કેસ થાય, કાં તો એક બિંદુ, કાં તો અસંખ્ય બિંદુ, ને કાં તો એક પણ નહીં. રેડી? હવે આપણે આના એક્ઝામ્પલ તરફ, બરોબર છે, ઉદાહરણ નંબર 1 આપણે આગળ